હીરા સોલંકી બોટાદના હળદર ગામે ખેડૂતોને મળવા ગયા। આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ। આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે હીરા સોલંકી ગયા એ ક્યાંક ને ક્યાંક રાજકીય દેખાવ હતો। હીરા સોલંકી અને કોળી સમાજ દ્વારા આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક નિવેદનો આપવામાં આવ્યા છે। કહેવામાં આવ્યું છે કે તેઓ સમાજના આગેવાન તરીકે ગયા હતા। આ તમામ બાબતને લઈ અને હવે આમ આદમી પાર્ટીના નેતાએ જ હીરા સોલંકીને સવાલ કર્યા છે અને આક્ષેપો પણ કર્યા છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હીરા સોલંકી બોટાદના હળદર ગામે ગયા। જે ખેડૂતોને બોટાદના હળદર ગામમાં જે મહાપંચાયત હતી આમ આદમી પાર્ટીની, રાજુ કરપડા અને પ્રવીણ રામ ગયા હતા અને ત્યારબાદ એમને જેલ હવાલે કરવામાં આવ્યા। એ ખેડૂતોના પરિવારની મુલાકાત કરી। આ વાતને લઈ અને બ્રિજરાજ સોલંકી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે ક્યાંક ને ક્યાંક હીરા સોલંકી ગયા એ રાજકીય રીતે ગયા હતા। એમના દ્વારા ભલે કહેવામાં આવતું હોય કે તેઓ સમાજના આગેવાન તરીકે ગયા હતા અને હવે આમ આદમી પાર્ટીના જ નેતા સાગર રબારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હીરા સોલંકી ત્યાં ગયા, એમને બે સવાલો પૂછવામાં આવ્યા છે। વધુમાં સમગ્ર બાબતને લઈ અને સાગર રબારી દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। હું સાગર રબારી, બોટાદ કડદાકાંડથી પીડિત ખેડૂત પરિવારોની મુલાકાત લેવા માટે કોળી સમાજના આગેવાન શ્રી હીરાભાઈ સોલંકી ગયા હતા। મને ખૂબ આનંદ થયો કે સમાજના આગેવાન તરીકે એમણે પીડિત ખેડૂત પરિવારોની મુલાકાત લીધી। સોશિયલ મીડિયા ઉપર પીડિત પરિવાર સાથેની વાતચીતનો એમનો જે વિડીયો વાયરલ મેં જોયો, એમાં બે મુદ્દા ઉપસીને આવે છે। એક છે એ રાજકીય નહીં, સમાજના આગેવાન તરીકે પરિવારોને મળવા ગયા છે। બીજો મુદ્દો એ છે કે સરકાર સમાજનું સાંભળે છે। તો મારી શ્રી હીરાભાઈ સોલંકીને વિનંતી છે કે જો તમે સમાજના આગેવાન તરીકે ગયા છો એ બહુ સારી વાત છે અને સમાજનું સરકાર સાંભળે છે, તો હજી ચાર્જશીટ ફાઇલ થઈ નથી। બે કામ સરકાર પાસે કરાવો તો સમાજને લાગે કે સરકાર સમાજનું સાંભળે છે। પહેલું કામ છે, હજી ચાર્જશીટ ફાઇલ થઈ નથી તો આ જે ખેડૂત પરિવારો છે એમને જે આરોપી બનાવવામાં આવ્યા છે એમની સમરી ભરાવી અથવા તો આખી ફરિયાદ પાછી ખેંચાવી અને એમને બિનજરૂરી ધક્કાઓમાંથી મુક્તિ અપાવો। અને બીજી માગણી એ છે કે જે પરિવારોના ઘરના દરવાજા તોડીને બહાર કાઢીને પોલીસે એમને માર્યા છે, તો એ પણ સમાજના સ્વમાન પર કુઠારાઘાત છે। જે પોલીસે કાયદો હાથમાં લઈને કોળી સમાજના પરિવારોના ઘરના દરવાજા તોડી બહાર કાઢીને માર્યાના વિડીયો છે, એવા તમામ પોલીસોની ઓળખ કરી અને સરકાર એમની સામે કાયદેસરના પગલાં ભરે। જો સમાજના આગેવાન તરીકે સરકાર સાંભળતી હોય તો આ બે કામ થાય તો સમાજને લાગે, સમાજને વિશ્વાસ બેસે અને બાકીના સમાજોને પણ વિશ્વાસ બેસે કે સમાજના આગેવાનોનું સરકાર સાંભળે છે। જો આ બે કામ ન થાય તો એ માત્ર રાજકીય દેખાવ થયો એવું સમાજ માને અને કોઈ પણ ત્રાહિત વ્યક્તિ એમ જ માને કે એક રાજકીય દેખાવ માટે મળવા ગયા હતા। આ બંને કામ થશે એવી મને આશા છે। હીરાભાઈ સોલંકી સક્ષમ વ્યક્તિ છે, સરકારમાં પણ એમનો મહત્વનો અવાજ છે, તો આ કોળી સમાજના આ બે કામ કરાવી આપો એવી મારી માગણી છે। અહીંયા સાગર રબારી દ્વારા સ્પષ્ટ એવા બે પ્રશ્નો હીરા સોલંકીને કરવામાં આવ્યા છે। કહેવામાં આવ્યું છે કે જે પરિવારના ઘરના દરવાજા તોડી અને ઘરમાંથી નીકાળી જેમને માર્યા હતા પોલીસે, જે કોળી સમાજના લોકોને મારવામાં આવ્યા હતા, એ કોળી સમાજના લોકોને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે। જે અધિકારીઓ એમને માર્યા હતા એ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। હીરા સોલંકી એ કાર્યવાહી કરાવશે। જો સમાજના આગેવાન તરીકે ગયા, સમાજના આગેવાનની જો સરકાર સાંભળતી હોય તો એક વાત એ કરાવે અને જે ખેડૂતો સામે હજી સુધી ચાર્જશીટ ફાઇલ નથી થઈ, જે ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે, આખી ફરિયાદ એઓની પણ પાછી ખેંચાડી લેશે હીરા સોલંકી, એવી વાત કરવામાં આવી છે। કહેવામાં આવ્યું છે કે જો હીરા સોલંકી સમાજના આગેવાન તરીકે ગયા, સમાજના આગેવાન જો સરકાર એમની સાંભળતી હોય તો આ બે કામ હીરા સોલંકી લોકોના કરાવશે એવી વાત કરવામાં આવી। વધુમાં અહીંયા કહેવામાં આવ્યું કે જો આ બે કામ નહીં થાય તો એ માત્ર રાજકીય રીતે જ ત્યાં ગયા હતા, એ માત્ર રાજકીય દેખાવ જ હતો એવું પણ માની લેવું। આ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે। કોળી સમાજના આગેવાનો પણ રોષે ભરાયા હતા। તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે હીરાભાઈ સોલંકી ત્યાં આવ્યા, એમણે લોકો સાથે વાત કરી, એ સમાજના આગેવાન તરીકે જ આવ્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે।
એટલે કે હાલ આ સમગ્ર બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.